હું આવ્યો છું BFCમાં, મતલબ કે ફૂલ ફોર્મ બીટેક ફૂડ કોર્ટમાં અત્યારે આવ્યો છું. અને અહીંયા છે ને ચાઇનીઝ છે, ફાસ્ટ ફૂડ છે, ઢોસામાં અવનવી વેરાયટી છે, પાઉંભાજી છે. શું વધારે અહીંયા ફેમસ છે? હા, અત્યારે વધારે અમારે ઢોસાની બધી અવનવી વેરાયટી. ત્યાર પછી પાઉંભાજી પણ એટલી ચાલે છે અને અલગ અલગ પ્રકારની પાઉંભાજી બધી બનાવી. એમાં હૈદરાબાદી ભાજી છે એ ખૂબ લોકો પસંદ કરે છે. હા, અને ત્યાર પછી કોન્ટિનેન્ટલ બધા, એમાં સિઝલર છે, ફ્રેન્ચ ફ્રાઈ છે, પીઝા છે, એવી બધી વસ્તુઓ, ફાસ્ટ ફૂડ બધું તમામ પ્રકારનું. એક વસ્તુ હજી અહીંની એક સારી છે કે ઢોસામાં એમની પાસે એટલી વેરાયટી છે ને કે તમે સુરત બાજુ ના હોય ને તો સુરત બાજુ તમે જોતા તો ભાજીયાર પેપર ઢોસા ખાતા હોય, એ પણ અહીંયા મળે છે. એ સિવાય ફેન્સી ઢોસા કયો તો એમાં જો બુર્જ ખલીફા આપણને રિકમેન્ડ કર્યું છે, એની સાથે સાથે ઘણા બધા ચીની રોલ ને એવું બધું ઘણું મળે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. લોકેશનની વાત કરું તો રાજકોટના મવડી વિસ્તારમાં એસી ફૂટ રોડ ઉપર સર્વોદય સ્કૂલની પાસે હું આવ્યો છું BFCમાં, મતલબ કે ફૂલ ફોર્મ બીટેક ફૂડ કોર્ટમાં અત્યારે આવ્યો છું. અને થોડા દિવસ પહેલાં જ આ રેસ્ટોરન્ટની શરૂઆત થઈ છે. અને અહીંયા છે ને ચાઇનીઝ છે, ફાસ્ટ ફૂડ છે, ઢોસામાં અવનવી વેરાયટી છે, પાઉંભાજી છે, આવું બધું અહીંયા ફૂડ મળે છે. પરફેક્ટ લોકેશન આપણે અંદર જઈને ઓનર પાસેથી જાણશું. પણ સ્પેશિયાલિટીમાં તમને કહું કે પાઉંભાજી ખાવાના શોખીન હોય ને તો અહીંયા પાઉંભાજીમાં તમને 6 થી 7 વેરાયટી જોવા મળી રહેશે. પુલાવ ખાવા હોય તો એમાં એટલી વેરાયટી, ઢોસામાં એટલી વેરાયટી. હવે વધુ માહિતી ડિટેલમાં આપણે અંદર ઓનર પાસે જાણીએ, આગળ કિચનની વિઝિટ કરાવીને પછી ફૂડ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ સુરેશ વોરા. ઓકે, અને કેટલો સમય થયો હજી આપણે અહીંયા? આપણે 1 મહિનો થયો શરૂ કર્યું એને. ઓકે, અને પરફેક્ટ લોકેશન આ શું કહેવાય? આ 80 ફૂટ રોડ સર્વોદય સ્કૂલ પાસે, પવિત્રમ હાઇટની સામે, મવડી, રાજકોટ. ઓકે, અને ટાઈમિંગ શું હોય છે અત્યારે? આનો અત્યારે હાલ અમે ટાઈમિંગ રાખ્યો છે બપોરના 4 થી 11નો, પણ નજીકના ભવિષ્યમાં અમે બપોરનું પણ શરૂ કરવાની તૈયારીમાં છીએ. ઓકે, એમાં શું રાખવાના? એમાં પંજાબી અને ગુજરાતી થાળી રાખવાનો વિચાર છે અત્યારે અમારા હાલનો. હાલ અત્યારે ટેબલ જેટલા લાગેલા છે એ રીતના મને એવો આઈડિયા આવે છે હા, કે લોકો આવે તો છે જ. અત્યારે શું વધારે અહીંયા ફેમસ છે? હા, અત્યારે વધારે અમારે ઢોસાની બધી અવનવી વેરાયટી. ત્યાર પછી પાઉંભાજી પણ એટલી ચાલે છે અને અલગ અલગ પ્રકારની પાઉંભાજી બધી બનાવી. એમાં હૈદરાબાદી ભાજી છે એ ખૂબ લોકો પસંદ કરે છે. હા, અને ત્યાર પછી કોન્ટિનેન્ટલ બધા, એમાં સિઝલર છે, ફ્રેન્ચ ફ્રાઈ છે, પીઝા છે, એવી બધી વસ્તુઓ, ફાસ્ટ ફૂડ બધું તમામ પ્રકારનું. અને ચાઇનીઝની બધી વેરાયટીઓ છે અત્યારે, ભેળથી માંડી, મંચુરિયનથી માંડી અને બધી. એટલે આ પ્રકારે એક ફેમિલી આવ્યું હોય તો એને તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે એ પ્રકારનું એરેન્જમેન્ટ અમે અત્યારે હાલ કરેલું છે. હવે મને શું ખવડાવશો? તમે જે ઢોસા પસંદ કરો તો બુર્જ ખલીફા છે એ ઢોસાની ખૂબ ડિમાન્ડ છે. હા, અને હૈદરાબાદી ભાજી છે, અને આ પીછો તો ચાઇનીઝમાંથી કોઈ પણ વસ્તુ, અને મંચુરિયન ડ્રાય, સિઝલર છે, મંચુરિયન ટ્રાય કરો. કોન્ટિનેન્ટલમાં સિઝલર છે, ક્લાસિક વેજ સિઝલર બહુ સરસ બને છે. તમામ પ્રકારની વસ્તુઓ ટેસ્ટ વાઇઝ ખૂબ સરસ અમે બનાવીએ છીએ. તમારી પરમિશન હોય તો પેલા કિચનમાં વિઝિટ કરાવીએ? ના, પાકું શ્યોર, પધારો. ઓકે. જો આમ બાજુ આવી જાઓ. અત્યારે હાલ તમે જોઈ શકો છો ટેબલ લાગેલા છે, અને પાછળ છે ને બેકગ્રાઉન્ડમાં પાછળની સાઈડ તમે જોશો ને કે ત્યાં આગળ છે ને સિટિંગ એરેન્જમેન્ટ રાખેલું છે. નાનું મોટું કદાચ તમારે 250-300 જણાનું ફંક્શન કરવું હોય ને, બર્થડે સેલિબ્રેશન છે કે કાંઈ બી એન્ગેજમેન્ટ છે, એ ત્યાં થઈ શકે એવડી સ્પેસ છે એમની પાસે. કિચનમાં જાય. આ જો મૈસૂર ઢોસો આવ્યો. એક વસ્તુ હજી અહીંની એક સારી છે કે ઢોસામાં એમની પાસે એટલી વેરાયટી છે ને કે તમે સુરત બાજુ ના હોય ને તો સુરત બાજુ તમે જોતા તો ભાજીયાર પેપર ઢોસા ખાતા હોય, એ પણ અહીંયા મળે છે. એ સિવાય ફેન્સી ઢોસા કયો તો એમાં જો બુર્જ ખલીફા આપણને રિકમેન્ડ કર્યું છે, એની સાથે સાથે ઘણા બધા ચીની રોલ ને એવું બધું ઘણું મળે છે. એ સિવાય તમે જો ખાલી સાદો ઢોસો ખાવો હોય, મૈસૂર ઢોસો છે કે પેપર ઢોસો છે, એ પણ અહીંયા મળે છે. એટલે ઢોસામાં જ એટલી અવનવી વેરાયટી છે એમની પાસે. આવો. હા, જો આ પાઉંભાજી જાય છે. જો આ સૌથી પહેલા મંચુરિયન ડ્રાય આપણા બને છે, ચાઇનીઝ આઈટમ પહેલી આપણી બને છે.
આ આપણા ઢોસાની તૈયારી અત્યારે ચાલુ છે અને એક વસ્તુ મેં માર્ક કરી, કિચન એકદમ ક્લીન છે, હાઇજીન મેન્ટેન કરેલું છે. આ બટર આવી ગયું છે ભાઈ. क्या भाई क्या बन रहा है अभी? भाजी अपना हो गया है, पनीर है साइड में. अच्छा આવી ગયું પાલક ગ્રેવી. पालक की ग्रेवी ये टुकमा हैदराबादी भी ग्रीन में रहेगा ना, ग्रीन भाजी रहेगा ये. ओके लाल क्या बात है, हो गया. આપણું જમવાનું આવી ગયું છે, સિઝલર અહીંયા સર્વ કરાવી દીધું છે અને ઇન્સ્ટાગ્રામની રીલ અમે સૌથી પહેલાં શૂટ કરતા હોઈએ છીએ. ઇટ એન્ડ ડ્રાઈવ _ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે, ફોલો ન કરતા હોય તો જરૂરથી ફોલો કરી લેજો. અને પાઉંભાજી ભાઈ, જે હૈદરાબાદી પાઉંભાજી છે, બહુ જોરદાર ટેસ્ટ છે. આવો જો, નજીક આવો. ઊંધિયું છે. ઓકે ભાઈએ ટેસ્ટિંગ માટે આપ્યું છે અને કીધું છે કે કાંઈ બી સારા તહેવાર હોય ત્યારે અમે બનાવી છીએ. સ્પેશિયલી જાન્યુઆરી 14 જાન્યુઆરી આપણે સંક્રાંતના દિવસે અહીંયા તમને ઊંધિયું ખાવા મળશે. આ રીતનું એમનું ઉપરનું તમે જો પ્રેઝન્ટેશન દાડમ કોથમીરને નાખ્યું છે અને બોલતા બોલતા મને મોઢામાં પાણી આવે છે. હું ચાખી લઉં પહેલાં ફટાફટ. આ આપણા ગુજરાતીઓ ભાઈ સિઝલર વચ્ચે ગુંજ્યું. વાહ ભાઈ વાહ, ઊંધિયાનો ટેસ્ટ છે જોરદાર હો ભાઈ. ખટમીઠું છે, જે આપણે સૌરાષ્ટ્ર બાજુ ઊંધિયું બનાવવામાં આવતું હોય સેમ એ જ રીતના ટેસ્ટ છે. મને તો પર્સનલી બ્રેડ યારે વધારે મજા આવે. બાકી પૂરી યારે આપણે લોકો ખાતા હોય, રોટલી સાથે ઘણા લોકો ખાતા હોય અને ઘણા લોકો મારા જેવા શોખીન હોય તો લુખું ખાતા હોય. ફ્રાય કરેલું છે મુઠિયું, સબ્જીનો ટેસ્ટ સારો છે. ઓલ ઓવર અનુભવ સારો રહ્યો. અને જે આ પાઉંભાજીની વાત કરું છું, રેગ્યુલર જે ભાજી નાખીને એની ફ્લેવર તો આવે જ છે, સાથે સાથે પનીરની ને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. ડ્રાયફ્રૂટ આવવાથી થોડોક રીચ ટેસ્ટ લાગે છે, પણ થોડોક ડિફરન્ટ ટેસ્ટ છે. અને એવું નથી કે કોકને એમ થાય કે ભાઈ પાઉંભાજીનો સ્વાદ આવે ક્યાંય મિસ થાય છે, પણ એવું એકચ્યુઅલમાં નથી. તમને એ ફ્લેવર તો મળશે જ, પણ કંઈક નવી ફ્લેવર જોવા મળશે. બહુ મજા આવી. અને એક વસ્તુ મને આ લોકોની ગમી કે કોઈ બી ફૂડની વેરાયટી તમે લ્યો, પાઉંભાજીમાં એટલા ઓપ્શન. એમને કે ખાલી રેગ્યુલર પાઉંભાજી મળતી હોય, ખાલી પુલાવ મળતો હોય. ઢોસામાં મેં આગળ વાત કરી, પણ ઢોસામાં એ ભાઈએ કીધું કે અમે અમારા પેપર ઢોસા એક બનાવીએ છીએ. કોઈ લોકો ફોરેન જવા માંગતા હોય, બહારગામ જવા માંગતા હોય ને એમને પેપર ઢોસા સાથે લઈ જવા હોય તો એ લોકો એ રીતનું પેકિંગ કરે ને એ રીતના ઢોસા બનાવે છે કે જે 1-2 મહિના સુધી બગડે નહીં. એટલે એના માટે બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે સિઝલરની શરૂઆત કરીએ આપણે. આ સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ આપેલી છે, આ બાજુ પાસ્તા છે, એક્ઝોટિક વેજીસ છે, આ બધા સોતે કરેલા. હું પોતે એક ફૂડી તરીકે બધું ખાવા પીવાનું પસંદ કરતો હોય, પછી હું એકદમ દિલથી દેશી, એટલે મને દેશી ફૂડમાં વધારે ઇન્ટરેસ્ટ હોય. બહુ સારું છે. સિઝલરની સાથે સાથે મેં મંચુરિયન બી ટ્રાય કરેલું છે. લગભગ આ બધું ફૂડ વારાફરતી ડિશિસ તૈયાર થઈ હોય 20-25 મિનિટનો ટાઈમ થયો હોય, બધી પ્રિપરેશન થાય ને સાથે રાખીએ. બુર્જ ખલીફાનો છે ટાવર જો એ ઢોસા થોડાક પોચા થયા હોય એટલે થોડોક આમ વિખાઈ ગયો છે, પણ મેઇન સીન તમને આગળ દેખાડી દીધો છે મેં. જોરદાર વેજીસ છે બધામાં. મંચુરિયન એકદમ ફ્રેશ છે, એકદમ સોફ્ટ છે. મોઢા મૂક્યું ને એટલે ઓગળી ગયું એમ સમજી લ્યો. બહુ સરસ. પછી એમનો ટાવર આપણે નાનો પીસ લઈ, એમની ચટણીની ક્વોલિટી જુઓ તમે, એકદમ થીક હો. ચટણી ઉપરથી આઈડિયા આવી જાય આપણને. સાંભારની ક્વોલિટી ઠીક છે, સરસ છે. આવા દો
ચટણીની ક્વોલિટી એટલી સરસ છે અને સાથે આ પેપર ઢોસા આવી ગયા. નહીં, આ છે સર ખાખરા ઢોસા. ખાખરા ઢોસા. હા, આ ટ્રાવેલિંગ માટે યુઝ થાય બાળકોને નાસ્તામાં હા હા અને રૂટીનમાં નાસ્તામાં ખાખરા ઢોસા ઉપયોગ કરી શકે. ઓકે, જે હું આ ફોરેન કે ક્યાંય લઈ જઈ શકે એના માટે. હા, એના માટે. ઓકે, અને ખાખરા ઢોસા એ લોકો કહે છે. ઓહો, આઈટમ ખરેખર બહુ મસ્ત છે ભાઈ. આ તો એકચ્યુઅલમાં એમને ભાવે એમ છે. સવારે ચારે મજા આવે એવી છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર બહુ સરસ. અને આ બાજુના લતામાં આવા સારા ઓપ્શન બહુ ઓછા છે. હું એમ કહીશ 100% હું રિકમેન્ડ કરીશ કે તમે આ જગ્યાએ આવશો, તમારો ધક્કો વસૂલ છે અને ફેમિલીને બધાને ચોઈસ મળી રહી એવી જગ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વધુ શેર કરી દેજો, વિડીયોને એક લાઇક આપી દેજો અને કમેન્ટ કરીને મને જલ્દી જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.